છતડિયા ગામે મહિલા શિક્ષકે સાથે શિક્ષક ઉપર વિદ્યાર્થીનીઓ પર છેડતી કરવાના આક્ષેપો। ધારીના છતડિયા ગામે શિક્ષણને કલંકિત કરનાર કિસ્સો સામે આવ્યો છે। છતડિયા ગામે મહિલા શિક્ષકે સાથી શિક્ષક ઉપર વિદ્યાર્થીનીઓ ઉપર છેડતી કર્યાના આક્ષેપ કર્યા હતા। ધારીના છતડિયા ગામે મહિલા શિક્ષકે સાથી શિક્ષક ઉપર વિદ્યાર્થીનીઓ ઉપર છેડતી કર્યાના આક્ષેપોનો વિડીયો વાયરલ થયો છે। મહિલા શિક્ષિકા દ્વારા આક્ષેપમાં સ્પષ્ટપણે જણાવ્યું કે વિદ્યાર્થીઓને બોલાવીને છેડતી કરતા હોવાના આક્ષેપો કર્યા હતા। મહિલા શિક્ષિકાએ અભિયમને બોલાવી પોલીસમાં લેખિત રજૂઆત આપી હતી। ધારી તાલુકાની છતડિયા ગામની સ્કૂલ વિવાદનું કેન્દ્ર બની છે। છતડિયા ગામની સ્કૂલમાં વાલી અને ગ્રામ્યજનોની હાજરીમાં શિક્ષકોએ આક્ષેપબાજી કરી હતી। મહિલા દ્વારા થયેલ આક્ષેપોને જયંતિભાઈ મહેતા દ્વારા નકારવામાં આવ્યા હતા। આક્ષેપ થનાર જયંતિભાઈ મહેતાએ સ્પષ્ટપણે જણાવ્યું, મારે કારકિર્દી ખત્મ કરવા માટેનું ષડયંત્ર કરવામાં આવ્યું છે। આક્ષેપ કરનાર મહિલાના પતિ છતડિયા સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે। પ્રાથમિક શાળાના આચાર્યએ કરી ટીપીઓ બીઆરસી શિક્ષણ અધિકારીને ફરિયાદ। ઘટનાની જાણ થતાં ધારી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહેતા જયંતિલાલ હિંમતલાલ, હું છતડિયા પ્રાથમિક શાળામાં શિક્ષક છું। મારી શાળાના આચાર્ય સુરેશભાઈ વેગડા અને રેખાબેન મહેતા બે દંપતી છે અને મારે જ્ઞાતિ તરીકે અંદરો અંદર કોને ખબર એના મારા પ્રત્યે કંઈક સુખ હોય એટલે એના દીકરાની સગાઈ નહોતી થતી તોય મારા વિરુદ્ધથી ખોટા આક્ષેપો નાનચેત કરતા હતા। હવે એને કાંઈ નહીં તો છેલ્લી કક્ષાએ મારી ઉપર એક ખોટી ગંદકી ઉલાળી છે, બરાબર। એ તદ્દન પાયા વિહોણા છે અને એ વસ્તુ સાબિત થાય તો તમે કયો એ કરવા તૈયાર છું હું, બરાબર। પણ અમારા જે રેખાબેન મહેતા જે બોલે છે એ બાબતે હું માનહાનિનો દાવો કરવા માગું છું અને તમે બાળકોને દાખલા તરીકે મેં એમ કહે છે કે છોકરીઓને આમ કર્યું તું ફલાણું ઢીકડું, તો એના વાલીને અને બાળકોને જઈને પૂછો તમે। એના વાલીને બાળકો કહેશે તો હું જે કહેશું એ કરવા તૈયાર છું, ગામ લોકો જે કહેશે એ કરવા તૈયાર છું। પણ આ તો અમારો મેટર છે, અંદરો અંદર અમારે વાંધા છે, એની સ્કૂલના નામે ખપાવે છે અને મારા વિરુદ્ધ હાવ ખોટો મને બદનામ કરે છે। તો હું એ બાબતે પણ ફરિયાદ કરવા માગું છું કે આજે મારી ઉપર એને ગંદકી ઉલાળી છે, મારા ચારિત્ર ઉપર ડાઘ લાગે એવું એને કર્યું છે, બરાબર। તો એ વસ્તુ એ સાબિત કરી દે, ન થાય સાબિત તો હું કહું એ પ્રમાણે એ કરે। પણ પોલીસ સ્ટેશન અરજી આપી છે? હા, હું પણ પોલીસ સ્ટેશને અરજીની ફરિયાદ પણ કરવા માગું છું, કારણ કે આજે બધાની વચ્ચે જ્યારે મારી ઉપર આવો આક્ષેપ થતો હોય તો એ વસ્તુ તો મારી જિંદગીનો સવાલ છે। સત્ય પોલીસ તપાસમાં બહાર આવશે। સત્ય પોલીસ તપાસમાં બહાર આવશે। રેખાબેન બાબુભાઈ છે, હું શ્રી છતડિયા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરું છું। બેન, શું આક્ષેપો હતા? આક્ષેપો કાંઈ નહીં, હું કાલે અમારા સાહેબ, મારા મિસ્ટર છે એ પ્રિન્સિપાલ છે ને એ કાલે મિટિંગમાં ગયા હતા પ્રવેશ ઉત્સવની, અને હું કાલે નિશાળે હતી તો એ બધા સાહેબો હતા તો એ હું 12 વાગે રજા પડી ગઈ એટલે હું 12 વાગે બહાર નીકળી ગઈ હતી। ચીન રૂપાભાઈ વે વાહે મધ્યાહન ભોજનમાં હતા, પછી હું બહાર કેટલી વાર ઊભી રહી, એ કઈ વિડીયો ઉતાર લેવાય, છોકરા વાહે કોક હતું બોયકટ વાળી છોકરી હતી, એ કઈ તમે હું થોડી એને ઓળખું તું સાહેબ બોયકટ વાળી છોકરી કોણ છે એ કઈ તમે એને બોલાવો, હું ક્યાં એને બોલાવવા જાઉં। પછી આવ્યા ને એટલે હા એ કરતા આવ્યા એ, બરોબર। અત્યારે રૂપાભાઈ ને એને ફેરવા છે, ભલે ફેરવા કાંઈ વાંધો નહીં, કાલ હાડા ગામે હું બહાર ડેલા બહાર ઊભી બોલી છું। આક્ષેપ શું છે બેન તમારો? આક્ષેપ છે કે નિશાળમાં કોઈને લઈ આવે, દારૂ પીને ન બોલાઈ આવે, કોઈ ગમે એ લેડીઝને ન બોલાઈ આવે, મારી છોકરીઓને કાંઈ ચેન ચાળા કે ધબા મારીને કાંઈ મારે નહીં, ખોટી ધમકીઓ ન દે, અને ફોનમાં ટેબલના ખાનામાં ફોન રાખી અને બીજી છોકરીઓનો વિડીયો કોલ કરે ને આમ ડિસ્કા કરે। સ્કૂલની વિદ્યાર્થીનીઓ છે એની અરે કઈ હડપલા કરે? હા, એને આમ ધબ્બો મારીને પટીઓને આમ કરે છોકરીઓને, અને છોકરીઓને ધમકી દે। એ છોકરીઓ બોલશે 5-6 નહીં, બધી છોકરીઓ કહે છે।